નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલની ભૂક્કા કાઢતી આગાહી, ગુજરાતના કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। આજથી નવો લેબર કોડ લાગુ, સાથે ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે મળશે 6000 રૂપિયાની આર્થિક સહાય। પીએમ ફસલ વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર। 1લી તારીખથી લાગુ થશે નવા નિયમો, જેમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે વધારો। રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। વાહન ચાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર, માત્ર 5 મિનિટમાં મળશે ડ્રાઇવિંગ લાયસન્સ। પાન કાર્ડ, આધાર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર। દિવ્યાંગ વ્યક્તિઓને મળશે દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય। પરેશ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું, ગુજરાતમાં ફરી એક વખત મહાઆંદોલનની સૌથી મોટી જાહેરાત। રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ફાળવવામાં આવ્યો છે। ગુજરાતના ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું। વિદ્યાર્થીઓને મળશે હવે શિષ્યવૃત્તિ। સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। સૌથી પહેલા મિત્રો અત્યારે તાજા સમાચાર ઉપર નજર કરીએ તો અંબાલાલ પટેલની ભૂક્કા કાઢતી આગાહી। અંબાલાલ પટેલે રાજ્યમાં કાતિલ ઠંડી અને કમોસમી વરસાદની મોટી આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી હાડ થીજાવતી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે। જોકે તે પહેલા 25 લઈને 28 નવેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે। ડિસેમ્બરના બીજા અને અંતિમ અઠવાડિયામાં માવઠું થવાની શક્યતા છે। વાદળછાયા વાતાવરણ અને ભેજના કારણે ઘઉં અને જીરાના પાકને નુકસાનની ભીતિ છે। મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર। ગુજરાતના ધરતીપુત્રો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે ખરીફ માર્કેટિંગ સિઝન વર્ષ 2025-26 અંતર્ગત ખેડૂતો પાસેથી સીધી જ ટેકાના ભાવે પાક ખરીદવાનો નિર્ણય લીધો છે। આજથી રાજ્યભરમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાંગીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતેથી આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે તાજેતરમાં વરસાદી નુકસાન સામે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ આપ્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા માટે આ નવી યોજનાને લઈને સૌથી મોટું પગલું ભર્યું છે। આ ખરીદી પ્રક્રિયા 31મી જાન્યુઆરી 2026 સુધી ચાલુ રહેશે। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સગર્ભા મહિલાઓ માટે સારા સમાચાર। કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓના સ્વાસ્થ્ય અને પોષણને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ માતાઓને કુલ 11,000 રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે। આ યોજના અંતર્ગત પ્રથમ બાળકના જન્મ પર 5,000 રૂપિયા, બીજા બાળકમાં જો દીકરીનો જન્મ થાય તો 6,000 રૂપિયાની સહાય મળશે। લાભાર્થીઓ જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કરી શકે છે। તો મહિલાઓને મળશે હવે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 11,000 રૂપિયા સુધીની આર્થિક સહાય। મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્રીય કૃષિ મંત્રીએ કરી છે સૌથી મોટી જાહેરાત। દેશના ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 19 નવેમ્બરના રોજ ખેડૂતોના ખાતામાં રૂપિયા 2,000નો 21મો હપ્તો છે એ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। ત્યારે સરકાર હવે પાક વીમા યોજના અંગે નિર્ણય લીધો છે, જેની ખેડૂતો ઘણા વર્ષોથી માંગ કરી રહ્યા છે। ખેડૂતો માટે એક મોટો પડકાર છે કે જો તેમના મહેનતથી કમાયેલા પાક અચાનક જંગલી પ્રાણીઓના હુમલાથી નાશ પામે છે અથવા તો ભારે વરસાદ અને પાણી ભરાઈ જાય છે તો ખેડૂતોને સંપૂર્ણ નુકસાન સહન કરવું પડે છે। હવે સરકારે આ ચિંતા દૂર કરી અને નોંધપાત્ર રાહત પણ આપી છે। સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં 2 નવા જોખમો છે ઉમેરવામાં આવ્યા છે। પ્રથમ જોખમ છે કે જંગલી પ્રાણીઓ દ્વારા પાકને નુકસાન પહોંચાડવું। બીજું જોખમ છે વધુ પડતા વરસાદ અથવા તો પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થાય છે। આ બંને જોખમોમાં હવે વીમા યોજના હેઠળ આવરી લેવામાં આવશે અને ખેડૂતોને તેનો લાભ ખરીફ 2026થી મળશે। સરકારના જણાવ્યા મુજબ જો હાથી, જંગલી ડુક્કર, નીલગાય, હરણ અથવા તો વાંદરો
ખેડૂતોના વીમાકૃત પાકને નુકસાન પહોંચાડે છે તો ખેડૂતો વીમાનો દાવો કરી શકે છે. ખેડૂતે વીમા પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 72 કલાકની અંદર પાક વીમા એપ્લિકેશન પર જીઓટેગ કરેલા ફોટા સાથે નુકસાનીની માહિતી છે એ દાખલ કરવાની જરૂર પડશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. નવી સિસ્ટમ હેઠળ પાત્ર ધરાવતા રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય આપવામાં આવે છે. મહત્વપૂર્ણ એ છે કે જો કાર્ડ મહિલાઓના નામે હશે તો રકમ સીધી તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપે છે. હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ કઠોળ, તેલ, મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે. સામાન્ય અને અંત્યોદય કાર્ડ ધારકો માટે મનરેગા જથ્થો અલગ રીતે નક્કી કરવામાં આવે છે. આ નિયમો હેઠળ રાશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ થશે. બાયોમેટ્રિક્સ વેરિફિકેશન અને QR કોડ દ્વારા રેશનિંગનું વિતરણ કરવામાં આવશે. નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો તોડવામાં આવ્યા છે. 5 વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે eKYC અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતના ખેડૂતો માથે 56,000 રૂપિયાનું દેવું છે. મિત્રો, સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની હાલત દિવસે ને દિવસે ખરાબ બનતી જાય છે. તેનું મુખ્ય કારણ ગુજરાતમાં ખેડૂતોની પાકની આવક ઓછી અને ઉત્પાદનનો ખર્ચ વધુ છે. આ ઉપરાંત વધી રહેલી મોંઘવારીના કારણે હવે ખેતી કરવી મોંઘી બની છે. તેમાં કુદરતી થપ્પાત વાગતા ખેડૂતોને આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોની આવક બમણી થશે. ખાસ મિત્રો, તેવા સમાચાર વિરુદ્ધ અત્યારે ખેડૂતો છે એ દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યા છે. ગુજરાતના પ્રત્યેક ખેડૂતોમાંથી 56,000 રૂપિયાની દેવું છે. ગુજરાતની સરખામણીમાં આસામ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં ખેડૂતોની ખેતીનું સરેરાશ દેવું ઓછું છે. ખેડૂતોના લાભ મળે તે હેતુથી રાજ્યના અનેક કૃષિલક્ષી યોજના છે કાર્યરત કરવામાં આવે છે. લાખો ખેડૂતો તેનો લાભ છે એ મેળવી રહ્યા છે. આ સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો કે ખેડૂતોની આર્થિક દિશા સુધરી નથી. ખેડૂતોના આર્થિક રીતે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. વિકસિત રાજ્ય ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ 11મા ક્રમે જોવા મળી રહ્યું છે. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે યુરિયા ખાતરને લઈને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. બનાસકાંઠામાં રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ડીસાર 1 પોઈન્ટ પર ઇફકો 3000, IPL 2000 અને GFFC 600 એમ કુલ 5600 મેટ્રિક ટન યુરિયા છે. દરેક તાલુકામાં ઝડપથી વિતરણ ચાલુ છે. ટૂંક સમયમાં વધુ 5000 ટન આવશે. ખેતીવાડી વિભાગે ખેડૂતોને અપીલ કરી છે કે ખોટા સંગ્રહ કે વધારે ખરીદી ન કરો. વધુ પડતા યુરિયા ખાતરનો ઉપયોગ નુકસાનકારક સાબિત થઈ શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો કે હાલ દિવ્યાંગ વ્યક્તિઓને મળશે દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય. જી હા દર્શક મિત્રો, અગાઉ આ યોજના હેઠળ લાભ લેવા માટે 60% અપંગતા છે ધરાવતા હોવા જોઈએ ફરજિયાત છે. સૌથી પહેલાં મિત્રો જો વાત કરીએ તો ગુજરાત સરકારની સુરદાસ યોજના વિશે ખાસ મિત્રો તમે સાંભળ્યું છે. આ યોજના હેઠળ અપંગ વ્યક્તિઓ છે એમને પણ ખાસ મિત્રો 1000 રૂપિયાની નાણાકીય સહાય છે એ પૂરી પાડવામાં આવશે, જેથી તેઓ મિત્રો આપણે જણાવી દઈએ તો 42,000 જેટલા લોકોને છે લાભ મળશે. અગાઉ આ યોજના લાભ લેવા માટે 80% અપંગતા ફરજિયાત હતી, જે ઘટીને 60% કરવામાં આવી. હવે દરેક વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિઓ છે લાભ મેળવી શકે છે અને વય અને આવક છે પણ દર્શાવી શકે છે. BPL કાર્ડની શરતો દૂર કરવામાં આવી છે, જેનાથી રાશનનો જથ્થો છે એ સરળ અને સુલભ બની શકે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. લોબોલો ટ્રેક્ટર ચાલકને હેલ્મેટનો દંડ કઈ રીતે બની શકે? અમદાવાદ ટ્રાફિક પોલીસની એક વિચિત્ર ભૂલ સામે આવી, જેમાં 31 ડિસેમ્બર 2025ના રોજ દાણી લીમડા જંકશન સામે એક ટ્રેક્ટર ચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ મેમો ફટકારવામાં આવશે.
મિત્રો ટ્રેક્ટર ચાલકને પણ ખૂબ જ મહત્વના સમાચાર કે 500 રૂપિયાનો દંડ પણ ભરવાનો આદેશ મળતો. આ મેમો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સામાન્ય રીતે 2 વ્હીલર પર હેલ્મેટ હોય છે, પરંતુ ટ્રેક્ટર માટે પણ સામે આવી રહ્યો છે નવો નિયમ. હવે પોલીસ મેમો ઇસ્યુ કરનારીઓ છે એ શોધખોળ ચાલી રહી છે. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરી લે તો હાલ ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ઘરે બેઠા મળશે વાહન ચાલકોને ડ્રાઇવિંગ લાઇસન્સ. ભારતમાં હવે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ બની છે. પરિવહન પોર્ટલ પરથી હવે તમે ઘરે બેઠા છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે મેળવી શકો છો માત્ર 5 મિનિટમાં. આ ડિજિટલ પ્રક્રિયા દસ્તાવેજો અપલોડ કરીને ફી ભરવા માટે જેવી સુવિધા ઓનલાઈન પૂરી પાડે છે. લર્નિંગ લાઇસન્સ માટે ઘરે બેઠા અને પાક્કા લાઇસન્સ માટે આરટીઓ સોલ્ટ છે. એ ખૂબ જ અગત્યના સમાચાર છે. શું ડોક્યુમેન્ટ જોઈએ છે, કેવી રીતે અરજી કરી શકો છો, તેમના વિશે પણ મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર અંતમાં જાણીશું. મિત્રો ત્યાં પછીના સમાચારો ઉપર નજર કરી લે તો ખૂબ જ મહત્વના અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો 20 લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ વિદ્યાર્થીઓને મળશે. SBI દ્વારા વિદ્યાર્થીઓને ખાસ મિત્રો IIT છે, IIM અને વિદેશમાં અભ્યાસ કરવાને લઈને સૌથી મોટા સમાચાર. પ્લેટિનમ જ્યુબિલ અથવા તો મિત્રો આપણે જણાવી દઈએ તો કે શાળાના વિદ્યાર્થીઓ માટે કૌટુંબિક આવક અને 4 લાખ અને અન્ય 6 લાખ રૂપિયાથી પણ વધુ ન હોવી જોઈએ. આ તકેનો લાભ લેવા માટે રસ ધરાવતા લાભાર્થીઓ 15 નવેમ્બરથી જ ઓનલાઈન અરજી છે કરી શકો છો. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આજથી લાગુ થશે નવા લેબર કોડ. દેશભર સાથે ગુજરાતમાં નવા લેબર કોડ લાગુ થશે. મનસુખ માંડવિયાએ સૌથી મોટી જાહેરાત કરી છે. આનાથી બધા કામદારો અને સમય લઘુત્તમ વેતનની ગેરંટી મળશે. યુવાનોને ગેરંટીયુક્ત નિમણૂક પત્રો મળશે. મહિલાઓને સમાન પગાર અને સન્માન મળશે. આનાથી 400 મિલિયન કામદારો માટે સામાજિક સુરક્ષા ગેરંટી મળશે. કર્મચારીઓ માટે 1 વર્ષ રોજગાર પછી ગ્રેજ્યુએટી મેળવવા માટે હકદાર રહેશે. 40 વર્ષથી વધુ ઉંમરના કામદારોને મહત્તમ આર્થિક આરોગ્ય તપાસ મળશે. ઓવરટાઈમ કામ માટે બમણા વેતનની જોગવાઈ કરવામાં આવી છે. એવા ક્ષેત્રોમાં કોઈ કામ કરતા કામદારોને 100% આરોગ્ય સુરક્ષા મળશે જ્યાં કામ જોખમમાં હોય. મિત્રો ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો આયુષ્માન કાર્ડમાં કેટલી વખત સહાય છે મળશે. તમે વર્ષમાં કેટલી વાર આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરી શકો છો, એમની મર્યાદા શું છે, તેનો સીધો જવાબ એ છે કે કાર્ડનો ઉપયોગ વર્ષ દરમિયાન ઘણી વખત કરી શકાશે. દરેક પાત્ર પરિવારોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું કેશલેસ હોસ્પિટલાઇઝેશન કવરેજ છે એ આપવામાં આવશે. આ 5 લાખ રૂપિયા મર્યાદા પ્રતિ પરિવાર છે. આનો અર્થ એ થાય છે કે સારવાર એક સભ્ય માટે છે. અને મિત્રો બહુવિધ સભ્યો દ્વારા સરકાર દ્વારા ઉઠાવવામાં આવતા કુલ ખર્ચને નાણાકીય વર્ષમાં 5 લાખ રૂપિયાથી વધુ ન હોઈ શકે. જો વર્ષની શરૂઆતમાં નાની પ્રક્રિયાનો ખર્ચ 50,000 થાય તો પરિવારને બાકીના 4.5 લાખ રૂપિયા પછીની બીમારીઓ માટે મળવાપાત્ર રહેશે. તો આયુષ્માન કાર્ડ ધારકો માટે પણ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સોના ચાંદીના ભાવમાં થઈ રહ્યો છે દિવસે ને દિવસે ઘટાડો. સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોના ચાંદીના ભાવમાં આ વર્ષે તેજી વધારે જોવા મળી હતી. તો છેલ્લા કેટલાક સમયમાં તો કિંમતી ધાતુઓના ભાવ પણ મિત્રો ધીમે ધીમે ઘટી રહ્યા છે. છેલ્લા 1 અઠવાડિયાની વાત કરીએ તો ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે અને પ્રતિ કિલોગ્રામ 8,000 રૂપિયાથી વધુ સસ્તી થઈ છે. તો બોલી સોનાના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ છે એ ઘટી ગયો છે, એટલે કે 1,668 રૂપિયા છે એ દર મહિને ઘટી ચૂક્યા છે. તો મિત્રો સોના ચાંદીના ભાવમાં હજુ પણ દિવસે દિવસે ઘટાડો છે જોવા મળી રહ્યો છે. તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સૌથી પહેલા મિત્રો આપણે જણાવી દઈએ તો કે પશુપાલકોને દૂધ સહાય યોજના અંતર્ગત મળશે લાભ.
ગુજરાતમાં પશુપાલકોના હિતમાં ફરી એકવાર ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને પશુ દૂધાત્મક સહકારી મંડળીઓ માટે ગુજરાત ડેઇલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કીમ અંતર્ગત દૂધ ઘરે કે પછી ગોડાઉન બાંધકામ માટે સહાય સરકારે સહાયના દરવાજા છે ખોલ્યા છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ યોજનાનો લાભ અંતર્ગત દૂધ મંડળીઓ પાસેથી જમીન હોવી જોઈએ, તેઓ પહેલાં કોઈ સહાય પામેલી ન હોવી જોઈએ, તેઓને એકદમ સર્વેના 50% અથવા તો મહત્તમ 5 લાખ રૂપિયા સુધીની સહાય છે મળવા પાત્ર રહેશે. તો સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે.